श्री वल्लभाधीश की, गिरिराज धरण की जय। श्याम सुंदर श्री अमने महाराणी की जय। श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण, जय श्री कृष्ण। વર્ષા ઋતુ, હિંડોળાના દિવસો, ગઈકાલે 1 મહિનાની ઠાકોરજીના પ્રાગટ્ય ઉત્સવની વધાઈ બેઠી. 1 મહિના સુધી ઘરની અંદર એવા જ કીર્તનો, એવા પીળા ને કેસરી ને એવા બધા વસ્ત્રો પ્રભુ કરાવે તો સામગ્રી જો તમે મનોરથ કરો તો પ્રભુ કૃપા કરે. આ દાદારીએ ઘાટલોડિયા, હવે સ્કૂટર ઉપર આવે તો 7-8 મિનિટ થાય. હવે આપણે ફોન કર્યો તો ઝરમર આવતું તો બંધ થઈ ગયો કે આને સત્સંગમાં જવું છે, પણ એમણે નક્કી કર્યું હતું કે રેનકોટ પહેરીને હું જઈશ. તો જો આ બધી વાતો કોઈ આમ બનાવેલી નથી. આજે આ છોકરાઓ બે, એક હતી દીકરી 23 વર્ષની ને દીકરો 23.5 વર્ષનો, ના 22 વર્ષનો. ઓલો આઈટીનું કરતો હતો, માસ્ટર કરતો હતો, અને આ MBBS થઈ ગઈ હતી અને આ સ્વાસ્થ્યમાં ઇન્ટર્નશીપ કરે. હવે તોય બે રોજ સત્સંગ સાંભળે. તો એને મમ્મીને કહે કે અમને નંબર આપને તો અમે ઈલાબેનનું એડ્રેસ લઈએ. એડ્રેસ લીધું એટલે મેં કીધું બેટા વરસાદ છે, આવશો નહીં તમે. પલળતા વરસાદમાં ભાઈ બેન આવ્યા ને, અને આવીને આંખમાંથી પાણી કે મારા મમ્મી એવું કહેતા હતા કે અમે તો ગામડામાં રહીએ, ક્યારે ઈલાબેનને જોશું, તું એને વાલ કરજે, તું એને ભેટજે. તો અમને એવું થાય અમે ભેટા છીએ. તો આપણે એવું ખોટું માનીએ છીએ કે યુવાનીઓને ધર્મની નથી પડી. એને પ્રશ્નોના ઉત્તર આપો ને તો આપણા કરતા એનો ભાવ વધુ છે. નહીતર આજે ડોક્ટર કક્ષાના માણસને કે IT વાળાને એની પાસે ક્યાં સમય હોય છે? MD નું કરતા હોય કે માસ્ટરનું કરતા હોય, પણ એ કે છે રોજ અમે સમય કાઢીને સત્સંગ સાંભળીએ છીએ. હવે ભાઈ રહેતો તો બીજી જગ્યાએ પીજીમાં, બેન રહેતી હતી બીજી જગ્યાએ, તો 2 જણા આવ્યા પલળતા પલળતા. તો મારો કહેવાનો આશય એ છે, કૃષ્ણ એવો છે જે બધાને ગમે છે. કૃષ્ણ એવો જે બધાને પ્રિય છે અને સાક્ષાત છે. તમને બધા ભગવાનની બીક લાગે હો, કૃષ્ણની કોઈને બીક ન લાગે. આરાધ્ય હાવ નાનો હતો, બેસતા ને સહેજ બોલતા શીખો એટલે આવે બા ઓ મારા ખોળામાં દે, ભલે પૂરા વાક્યો નહોતો બોલતો. કારણ આના હાથમાં કોઈ શસ્ત્ર નથી. આના શૃંગાર જુઓ, તમને બધાય ગમે એવા. આના વસ્ત્રાભૂષણ જુઓ, તમે બીજા ભગવાનને કયા વસ્ત્રાભૂષણ કરો? તો કૃષ્ણ બધાને વાલો છે. હવે હમણાં રોજ 1-2 ફોન આવે છે કે ઈલાબેન હમણાં અમે ઠાકોરજી પોસ્ટ કરાવ્યા. હવે દર વર્ષે અમે રાત્રે 12 વાગે નંદ ઉત્સવ કરીએ, તો અમારા ઠાકોરજીને જગાવીને પલને ઝુલાવાય. અમારા બધા સગાવાલા આવે ને અમારા ફ્લેટવાળા આવે ને મારા વાલા રાતના છે ને જન્માષ્ટમીને રાત્રે પુરુષોક્તના 8.5 શ્લોક બોલાય, મહાભોગ આવે, અંદર કેટલું બધું થાય, પછી ઠાકોરજી જાગે. એ આપણા ઘરે તો શક્ય નથી. અને સૌથી વિશેષ એ કે તમે બહાર ફ્લેટમાં નીચે પાર્કિંગ હોય કે તમારું ગ્રાઉન્ડ હોય ત્યાં ઠાકોરજીને પધરાવો.
બધાય અન્ય માર્ગે તમે ઠાકોરજીને ઝુલાવે ને પૈસા મૂકે ભેટ. આપણા પુષ્ટ કરાવેલા પ્રભુ જ્યાં સુધી પુષ્ટ નહોતા, એ કહેલા બેન અત્યાર સુધી કરતા હતા, પણ પુષ્ટ નહોતા ત્યારે મૂર્તિ હતા. હવે સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે. તો હવે તો બધા અડે કરે, દર્શન કરે, તમારી 1 વર્ષની સેવા જાય. આપણે નોમના દિવસે આપણા ઠાકોરજીને પલને ઝુલાવવાના અને નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કે પંજરી કરીએ ને, સૂકો મેવો તળીએ ને, સામગ્રી બધી વિધવી જાતની કરીએ ને, પલના શણગારીએ ને, જે આપણો મનોરથ હોય ને. હવે લોકો માટે નથી, પહેલા આપણે કરતા લોકો માટે. બધા વખાણ કરે, હા, આમના ઘરે નંદ ઉત્સવ હોય ને એની તોલે કોઈ ના આવે, અને પછી બધાને ચા નાસ્તો આપે. હવે તો તમે ક્યાંય પણ બાળ ઓલામાં જાઓ, બાલ આશ્રમમાં, આપણે રાજકોટમાં છે, તો ત્યાં તમે બધું જાહેર જ હોય. પણ તમે દત્તક લઈ લ્યો ત્યાંથી ને. આપણે તો દત્તક નથી લીધા, આપણા ઠાકોરજી તો આપણા જ છે. અને છોકરું ઘરે આવે પછી ત્યાં જાહેર પ્રોગ્રામ હોય તો તમારા છોકરાને મોકલો. હવે બેટા તું ત્યાં નથી રહેતો, હવે તો આ તારું ઘર છે. એમ પુષ્ટ નહોતા થયા ત્યાં સુધી ઠાકોરજી જાહેર કરાતા હતા. હવે તો આપણા થઈ ગયા, આપણા માથે બિરાજે. વલ્લભે કહી દીધું. અત્યારે જો કોઈ એમ ન કે તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, શું કે તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે? માથે છે. દુનિયામાં નો કે સર કટા શકતે હે લેકિન સર ઝુકા શકતે નહીં. તો સરથી ઊંચું કોઈ નહીં. આ સરથી ઊંચું માથે જાપી જાય. આપણા માથે કોણ બિરાજે છે? આપણા ઠાકોરજી. ઓલું એક છે પણ મને બહુ યાદ નથી. रात को खिले कुमुदिनी, रात को खिले कुमुदिनी, चंद आकाश में, वल्लभ मेरे मन बसो, तेरे चरण की आस. તો આપણે તો વલ્લભે આપણા માથે, આપણા ઠાકોરજી માથે પધરાવ્યા છે. પણ આપણે બધા કેવું સેવામાં સાથે હોય છે, પણ પાસે નથી હોતા. સાથે હોય છે, પાસે હોય છે, પણ એના સાનિધ્યને મહેસૂસ નથી કરતા. એ જ્યારે મહેસૂસ કરીએ ને, અમે હોલમાં સુબોધિનીજી વાંચીએ તો એમાં કાલે એ જ આવ્યું કે વેણુ ગીતમાં ઠાકોરજી વેણુનાદ કરીને બોલાવે છે. કેટલું ગોપીને પાછું જવાનું કહે છે. પાછા ન ગયા તો પ્રભુને પામી ગયા. એમ ઘણાય ઠાકોરજી નથી પધરાવતા, એને પાછું કદાચ બીજા જન્મે, પણ જે પધરાવી લે છે ને પ્રભુને પામી જાય છે. એ સંસારમાં રહીને શ્યામને પામે છે. અને ઘણા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા વિના મેં બધું છોડી દીધું છે, મને હવે સંસારમાં રસ નથી, હવે હું મારી રીતે સાવ સાદી રહું છું. આપણા ઠાકોરજી કહેતા જ નથી સાદા રહ્યો. મને તો સૌથી વધુ શોખ હોય તો કપડાનો, દાગીનાનો. આટલા વર્ષે મને ક્યારેય એવું નથી થતું બધું છોડી દેવું જોઈએ. આપણા ઠાકોરજીનો વૈભવ જો આવો સુંદર હોય તો આપણો હોય જ. અને આજની તારીખમાં પણ કાલે આપણો વલ્લભકુળના પ્રતાપનો પ્રસંગ જોયો. હવે આ દાદા 12-13-17 વર્ષ પહેલા, 17 વર્ષ પહેલા ને, 17 વર્ષ પહેલા પરિક્રમામાં ગયા હતા. એ તો દર વર્ષે કરે છે, કેટલી કરી એમને ખબર નથી. પાછી ચાલીને અને ઠાકોરજી પધરાવીને જવાનું, લૌકિક બોલવાનું નહીં. તો એમણે સરસ પોતાની હયાતીનો એક પ્રસંગ કીધો કે લીલી પરિક્રમામાં દર વખતે બધા જ પરિક્રમા વાળા બેલવનમાં ખીચડી ખેલનો મનોરથ થાય ને થાય. અને આપણા બેયનો પ્રિય ખીચડી ખેલ. અમે તો બે એકલા ગયા હોય ને તો એ બેલવનમાં ખીચડી ખેલનો મનોરથ કરીએ. બધા ઓલા વૈષ્ણવો આવ્યા હોય,
પછી લક્ષ્મીજીનું મંદિર છે, ત્યાંથી બધા આવી જાય, સંન્યાસીઓ સાધુઓ, સ્કૂલના છોકરા આવી જાય, વ્રજવાસી આવી જાય. એટલે ત્યાં અમે ઓળખીએ છીએ, એને કહી દીધું હોય કે 100 કે 150 માણસને થાય એટલી ખીચડી ને દહીં ને અથાણું, એટલામાં બધા લે ને તોય વધે. તો ત્યાં બેલવનમાં એમને લીલી પરિક્રમામાં 17 વર્ષ પહેલા સુંદર મનોરથ. હવે ઘણા નાવમાં જાય અને ઘણા પોતાની ગાડીમાં આવે, ચાલીને આવતા હોય મોસ્ટલી નાવમાં આવે, કારણ કે એ રોડ ઉપર માનસરોવર ને બધું આવે. વૃંદાવનથી ને બેસો એટલે સીધા તમે બેલવન યમુના કિનારે નાવમાં ઉતરો અને બેલવનથી બેસો એટલે વૃંદાવન તમે સીધા નાવમાં. તો દાદા કહે અમે 7-8 વૈષ્ણવ હતા અને એક જે હતા અમારી સાથે, નામ એટલે ન દેવાય, પ્રગટ કરે રસ જાય. હવે જે નાવમાં બિરાઈ જા, પેલા જે બિરાઈ જાય, પછી અમે બધા 7-8 વૈષ્ણવ બેઠા, એમણે આજ્ઞા આપી એટલે. અને યમુનાજી ભરપૂર. ત્યાં એક કબૂતર ઉડતું આવ્યું. અમે આટલા હતા ને તો અમારી કોઈની પાસે ન આવ્યું, જેની ગોદમાં બિરાજી ગયું. હવે બધાને ઉડાડ, જેને શ્રમ પડે એટલે ઉડાડવાનો પ્રયત્ન તો કરે ને, એટલે બધા એને ઉડાડવાનો પ્રયત્ન કર્યો પણ ઉડ્યું નહીં. એટલે જે એને કીધું ભાઈ રહેવા દો, એ શાંતિથી બેઠું છે, મને કાંઈ નડતું નથી, ભલે ને બેઠું. પણ બધાને એમ થાય કે આપની ગોદમાં હોય, આપ હલન ચલન ન કરી શકો, આપના પગ ચરણો કડાઈ જાય. એ કે કાંઈ નથી થતું, બેસવા દો. બેલવનથી નીકળ્યા અને વૃંદાવન આવ્યું. એ કબૂતર ચૂપચાપ બેઠો રહ્યો, ન બોલવું, ન ઉડવું, ન પાંખ પેલી કરવી, ન ચાંચ, શાંતિથી ગોદમાં જાણે આમ બસ એને જાણે મંજિલ મળી ગઈ હતી, બેઠું રહ્યું. વૃંદાવન ઉતરા, જે ઉતરવા ગયા ત્યાં લીલામ પહોંચી ગયું, બરાબર ને? લીલામ પહોંચી ગયું. જે કીધું તમે બધા આગળ, મને સૂતક આવે. પાલ પર લઈ ગયા, જઈને એનો અગ્નિદાહ કર્યો અને એક દિવસનું સૂતક પાડ્યું. જેવી રીતે આપણે ઘરમાં સૂતક પાડીએ એમ પાડ્યું. કે વ્રજમાં એ જીવ હતો પણ એનો ઉદ્ધાર તો વલ્લભના હાથે હતો અને જે એનો ઉદ્ધાર કર્યો. ગોદમાં બેઠું રહ્યું, બધાય ઉડાડ્યું, પ્રયત્ન કર્યો, ના જ ઉડ્યો, કોઈની ગોદવાય ન ગયો. બધાય પ્રયત્ન કર્યો કે અમારી પાસે આવે નહીં, ત્યાં જ બેસવું છે. તો આ તો હમણાંની જ વાત છે ને, 17 વર્ષ પહેલાની. બીજી એમણે સરસ વાત કરી કે હમણાં થોડા વખત પહેલા જ પરિક્રમામાં ગયા હતા, લીલી પરિક્રમામાં. એ દર વખતે જાય, આ વખતે જવાના. આટલી જયફ ઉંમરે પણ ચાલીને કરવાની, બોલવાનું નહીં, લૌકિક વાતો નહીં, ઠાકોરજીની સેવા, ચાલવાનું ને ભગવતના. હવે બ્રજમાં તમને 6 ઋતુનો અનુભવ થાય. ખટઋતુ, વરસાદે આવે, તોફાની વરસાદે આવે, વાવાઝોડું આવે, ઠંડી એવી પડે અને ગરમી તો તમને એમ થાય કે હવે તો પ્રાણ નીકળી જશે. હવે એવી ગરમી પડી ભાદરવામાં, એવી ગરમી પડી, બધા ત્રાહી મામ થઈ ગયા પાલમાં અને એમ થયું કે ક્યાંક પ્રાણ ન નીકળી જાય. તો એક જે ત્યાં જે પરિક્રમાના નાયક હતા એને ત્યાં પધાર્યા હતા. હવે એમને શાસ્ત્રીય સંગીતને, હવેલી સંગીતને, કીર્તનનો આમ બહુ જ શોખ. એટલે સાંજે મનોરથમાં એમણે કીર્તન વાજિંત્ર સાથે ગાવાનું ચાલુ કર્યું અને ગરમી કે મારું કામ, લોકો ત્રસ્ત થઈ ગયા હતા. એમ થયું કે હવે ક્યાંક. એમણે મલ્હાર રાગ છેડ્યો, હિંડોળાનો મનોરથ, અને મલ્હાર રાગ છેડ્યો. એ રાગમાં પોતે એટલા તલ્લીન થઈ ગયા કે પોતાને જ ખબર નહીં કે હું શું કરું છું. એ મલ્હાર રાગની અંદર જે તલ્લીનતા આવી,
અને વરસાદ એવો બારે મેઘ ખાંગા થયા, ગરમી ક્યાં વહી ગઈ ખબર ન પડી. તો આજની તારીખમાં પણ બાળકોમાં એ સામર્થ્ય છે કે એમણે મલ્હાર રાગ છેડ્યો અને વરસાદ આવ્યો ને આવ્યો. આ એમના જ બધા અનુભવો છે. મારો કહેવાનો આશય એ છે, વલ્લભ કુળમાં એ સામર્થ્ય છે, સિવાય તમારી દ્રષ્ટિ લૌકિક હોય. આપણે અસારવા જઈએ ને તિલક બાવારે લૌકિક વાતો કરીએ હતી, જવાબ લૌકિક, પણ તમે અલૌકિક પ્રશ્ન છેડો. કાલે ઓલા અષ્ટદ્વારની વાત થઈ તો કેટલો સરસ સત્સંગ કર્યો કે આપણા બધાના દ્વાર ત્યાં છે જ. તમે વ્રજમાં જાઓ ને તમને બધું જ વાલું લાગે, પણ જ્યાં તમારું દ્વાર હશે ને ત્યાં તમે અટકી જશો. ત્યાં તમે મહેસૂસ કરશો કે અહીંયા કંઈક વિશેષ. તો બાળકોની સાથે તમે અલૌકિક વાતો કરો ને તો એ જીવને ઓળખી જાય કે આ જીવ આરે અલૌકિક જ વાત થાય. અને જે પ્રવાહી જીવ આવ્યા હોય એટલે પાત્ર વિના પીરસાય નહીં. એ પ્રશ્ન કરે કે વાતો કરે એના પરથી જે સમજી જાય કે આને આ જ વાત કરાય. હમણાં 6 મહિના પહેલા અમે બીજા એક જેને ત્યાં એ કૈલાબેન અમે અમેરિકાથી આવ્યા છીએ તો અમારા બધું પધરાવા જવું છે. ગાડી લઈને આવ્યા હતા, હાલો ને અમારે ભેગા. મેં એને કીધું તું 7 પછી હું આવું. 7 સુધી અમારે 7:15 સુધી 7:30 સુધી સત્સંગ હોય. અને જો અત્યારે અમે સત્સંગ ના કરીએ પછી ટાઈમ રહે નહીં અને યુટ્યુબમાં બધા રાહ જુએ અને મારો આ બધી ઇન્દ્રિયોનો વિનિયોગ થાય નહીં તો હું સત્સંગ વિના વાંજડા એટલે 7:30 આવ્યા ને ત્યાં પધરાવા ગયા. એમની સાથે એક એમના ફ્રેન્ડ હતા, વૈષ્ણવ ખરા, અમેરિકામાં રહી અને બેયની ફ્રેન્ડશીપ. એટલે આમણે કીધું જે સામગ્રી એટલે કે ઉપર પધરાયા ચાવ. ઉપર પધરાવ્યા એટલે પછી કે શું ઠાકોરજી પ્રસન્નતામાં આમ તેમ બધી સરસ અલૌકિક વાતો કરે. ઓલા ભાઈ મારા જેવા હતા પ્રવાહી. એ કે છેલ્લું મોડલ ટાટાએ કયું કાઢ્યું ગાડીનું છેલ્લું મોડલ કયું કાઢ્યું? જે એને માપી લીધો. આની હાજરીમાં કોઈ અલૌકિક કુંજ નિકુંજ નિબીડ કે નિભૃતની વાતો થાય નહીં. આની હાજરીમાં કોઈ ઠાકોરજીના સાનુભાવની વાત ન થાય. આની હાજરીમાં પ્રવાહી વાત કરાય. એટલે જે પછી કીધું કે આમ ને તેમ. પછી કે તમારી પાસે કઈ ગાડી છે? હવે મેં જે મોઢા સામું જોયું ને આમ એમને જરાય ગમતું નહોતું કે તમે અહીંયા અમારી સાથે આ વાતો કરવા આવ્યા છે. પછી કે શેરબેર ભરો છો? એટલે જે કીધું એવો અમને ટાઈમ નથી હોતો. હું તમને ટીપ આપીશ તમારે ભરવું હોય તો. જે કે એ બધું અમારું કામ નહીં. અમારે તો અમારા વૈષ્ણવ આવે સવારથી સાંજ અમારા ઠાકોરજી હોય, પધરામણી હોય, બારગામ મનોરથ હોય તો ત્યાં જવાનું હોય. અત્યારે જો તમારા મિત્ર મળવા આવ્યા એ અમેરિકાથી આવ્યા છે તો એની યારે અમે અડધો કલાક ના આ તો તમારે જરૂર હોય તો આપણે ટીપ આપશો. હવે જોજો આગળ. પછી અમે તો ત્યાં બધા ચરણ સ્પર્શ કર્યા, ઓલા બેને ભેટ ધરી. એટલે આમણે 10ની નોટ કાઢી જે આ પ્રવાહી જીવ હતો એ, અને ઓલા બેને 5000 ભેટ ધરી. અમેરિકાથી આવ્યા હતા. આ પ્રવાહી જીવ હતા એના ગુરુ ઘર હતો, 10 રૂપિયા મૂક્યા. જે મને ઈશારો કર્યો કે 10 જુદા મૂકી દો, એ ગાયબા જશે. એટલે હું તો વર્ષોથી બાળકો સાથે વલ્લભની કૃપાથી ને બધે જાવ આવું એટલે આપણે તો તરત સમજી ગયા. એટલે 10ની નોટ આઘી મૂકી. પછી કીધું જે હવે અમે રજા લઈએ. એટલે બેન નિરાતે આવજો. એટલે ઓલા કે 3 મહિના હું રોકાવાનો છું, મને અનુકૂળતા હશે તો આવીશ. જે મારી સામે ઈશારો કર્યો કે બસ હવે અડધો કલાક તો અમારી લૌકિકમાં બગાડ્યો. પછી બહાર ગયા અને એણે સેન્ડલ પહેર્યા. જે જોયું ને એટલે પાછું બૂમ, એટલે બેન
મેં તો આ મારવાલા મને કે આ 10 રૂપિયા કોઈ ગૌશાળામાં પધરાવી દેજો. હું સમજી ગઈ કે આ જીવ ભેટ ધરી, પણ હવે કારણ પૂછવાનો આપણો અધિકાર નહીં. હવે જે પરાકાષ્ઠા છે એ મારે કેવી છે. હવે રસ્તામાં ગાડી એમની હતી. તમે હતા કે હું હતા ને? હું એકલી જ ગઈ હતી. હા, તમે ત્યાં તમારા ઓલા કોન્ફરન્સમાં ગયા હતા. રસ્તામાં હતી તો ગાડી સ્ટાર્ટ કરીને બહાર નીકળે ને તો મને શું કે ખબર છે, આખો દી બધા વલ્લભપુરના પ્રતાપ ને વલ્લભપુરની વાતો ને આમ એવું ટોન્ટમાં મને કીધું. જોયું ને, એ ગાડીની જ વાતો કરતા હતા ને, એ શેરની જ કરતા હતા ને. કળયુગ તો બધામાં છે. હવે મારી છટકી, આપણે પછી છોડીએ તો નહીં. મેં તો એક મિનિટ, હું તમારી વાત સાથે સહમત નથી. તમારા મિત્રએ અલૌકિક પ્રશ્ન પૂછ્યો હતો કે જે અમારે ઘણી વાર ઠાકોરજી પધરાવીને અમેરિકામાં જવું હોય તો સવારે અમારે 3:30 એરપોર્ટ પહોંચવું પડે, અને જ્યાં પહોંચવાનું હોય ત્યાં અમે 9-10 વાગે પહોંચીએ. તો ઠાકોરજીને અમે 10 વાગે પહોંચીને સેવા પહોંચીએ કે 2 વાગે જગાડીને પહોંચીએ? તો જે જવાબ સરસ આપ્યો કે બ્રહ્મ મુહૂર્ત પહેલા ના જગાડો તો વધુ સારું. તમે 9 વાગે પહોંચો, સ્નાન કરીને સીધું ઠાકોરજીને દૂધ ને કલેવું ને અને તમે ચા પાણી પીઓ. તો મેં કીધું એમની સાથે એમણે કઈ વાત કરી? ઠાકોરજીની શું કરવાનું એનો પ્રશ્ન અલૌકિક હતો. તમે સામેથી પૂછ્યું ટાટાએ છેલ્લી કઈ ગાડી કાઢી, તો તમને ઓળખી ગયા કે તમારા ઘરે ઠાકોરજી નથી બિરાજતા, એટલે તમે એ પ્રશ્ન પૂછો જ નહીં. તમારે તમારો વૈભવ બતાવો તો કે મારી ઘરે આટલી બધી ગાડી છે. એટલે શરૂઆત તમે ટાટાથી કરી. શેરનું કહીને તમે લાલચમાં લાવવા, જો એ શેરમાં હા પાડી હોત ને તો અત્યારે તમારી યાર એ જ કહેત કે જોયું મેં તમને શું કીધું એમણે કે ભાઈ આ બધું અમારું કામ નહીં, અમે ભલા, અમારા ઠાકોરજી ભલા અને અમારા વૈષ્ણવ ભલા. તમને હા પાડી કે ના પાડી શેરની? એ કે હા પાડી હોત તો એને માલામાલ કરી દેત. મેં કીધું ભાઈ, ગુસાઈજી જ્યારે ગુજરાત પધારતા હતા ને તો આગ્રા અકબરને ત્યાં રોકાયા. તો બિરબલે કહ્યું કે ગુસાઈજી શું કામ આટલી ઉંમરે પરદેશ કરે છે? એના આખા વર્ષનું અમે ભરી દઈએ બધું. ગુસાઈજી કે હાલ ના ગયા, હવે અહીં નો રેવાય. બિરબલ આપણા કામનો નથી. એ મારા શ્રીજી બાવાનું બધું કરવા વાળો કોણ? એનું મારો શ્રીજી બાવા કરે છે. તો મેં તમે કોણ માલામાલ કરવા વાળા? એના ચરણમાં તો લક્ષ્મી છે, એ હાથમાં પૈસા લે છે. મને કે એમ પછી એને, આ લોકો હોશિયાર ને બધા, પછી એને યુટર્ન લીધો. એમ નથી કેતો ઈલાબેન, તમે ખોટા મેં તો અકળાવવાની વાત નથી. જેવું પાત્ર હોય ને ભાઈ એવું પીરસાય. જો કાણાવાળું પાત્ર હોય ને એને કઠણ ભાખરી જ મુકાય, એને ખીર નો પીરસાય. ખરું ખોટું? અને સુંદર મજાની થાળી લઈને બેઠા હોય ને એને તો ખીરે દેવાય, બાસુંદી દેવાય, ખમણે દેવાય ને ગરમ ગરમ પૂરી દેવાય. એટલે તમારું પાત્ર જેવું હતું, તમારા ભાગમાં ભાખરી આવી અને આમણે જે પૂછ્યું તો એના ભાગમાં બાસુંદી ને બધું આવ્યું. મને કે પહેલા તમે એવા છો જે મને આવું કહે છે. મેં તો મને ખબર છે તમે બહુ પૈસા વાળા છો, તમારે પૈસાનું અમને બધાને ફીલ કરાવવું છે. તમે 10 વાર મને આવતા ને જતા કીધું અમેરિકા આવો તો આવજો, તમને આમ બધું દેખાડું. મેં તમને શું દેખાડો? મારો દીકરો એવી જોબ કરે છે કે મને આખી દુનિયા દેખાડે. મારા દીકરાને નથી લેતી.
તો હું શું તમારું, અને તમે તમારા ઘર ઠાકોરજી નથી બિરાજતા, પાછા તમે આખા રસ્તે મને એમ કહો ભગવાન બધા એક છે. છતાંય હું નહોતી બોલી, પણ તમે જ્યારે આ વલ્લભકુળનું કહો ને એટલે મને કે બેન મારા શબ્દો પાછા લઉં છું. મારો આવો કહેવાનો કોઈ ઈરાદો નહોતો. મેં કીધું આ બગાડીએ છીએ આપણે, બધી વાત બગાડીને બહાર કરીએ. હવે તમે બહાર કેવું કહો આવો, એટલે લોકોને શું થાય, હાય હાય વલ્લભ, ના વલ્લભકુળ એવું નથી. અને આજે બધાને સાક્ષાત અનુભવ થાય છે. મેં અહીંયા પ્રસંગ કહેતો હતો ઓલા કે એક ભાઈ હતા, વાત તો કલાકની છે, અહીં કીધી કે મને ખબર નહીં, પણ 2 મિનિટમાં અનુસંધાન. હવે એમના ઘરે આંઠે એમની સેવા, અહીંથી લગભગ 100 કિલોમીટર દૂર, ગામનું નામે ન દેવાય અને જે નામે ન દેવાય. હવે જ્યારે જે ત્યાં જાય, એક ગામમાં મંદિર એમના ઉપર બિરાજે, એટલે મુકામ એમને ત્યાં હોય. હવે એમને તબિયત બગડીને કેન્સર થયું, એટલે ડૉક્ટરે કીધું કે તમે મોડા પડ્યા, છેલ્લા સ્ટેજમાં છે. એટલે હવે એણે કીધું મારે હોસ્પિટલમાં નથી રહેવું, મારે કોઈ કીમોય નથી લેવો, મારે કોઈ ઓપરેશન નથી કરાવવું, મને ખબર છેલ્લા સ્ટેજમાં છે, મારે હવે વિંધાવું નથી. જેટલું પ્રભુ મને ભૂતલ પર રાખે, મારા ઠાકોરજીના ચરણ સ્પર્શ કરું અને મારા પ્રભુ મને એની પાસે રાખે. હવે એમ કરતા 1.5 મહિનો થયો, ડૉક્ટરે કહ્યું તો બહુ તો મહિનો કાઢશે. હવે પછી તો એમનું શરીર સાવ અસ્વસ્થ થઈ ગયું, માંડ બોલાય, ખાવાનું દે તો મિક્સરમાં બધું પ્રસાદને ક્રશ કરી નાખે, દાળ ભાત રોટલી શાક, પછી કપડાથી ગાળી લે અને એને ચમચીથી ને દે. હવે રોજ સાંજે ભગવત સત્સંગ થાય એટલે બધા વૈષ્ણવ આવે, ધીમેકથી કે ગુરુદેવ આવે ને, હવે કોરોના કાળ એટલે કોઈ આવે તો નહીં, એટલે કે ગુરુદેવ આવે ને તો મારું મૃત્યુ સુધરી જાય. એટલે બધાની આંખમાં પાણી આવી જાય કે કોરોના કાળ ન હોય ને તો વિનંતી માટે ફોન બી કરીએ, પધરાવાઈ જઈએ, પણ અત્યારે કોરોનામાં તો કોઈ બહાર જ નીકળે નહીં. આ બધા આવે એ અંતર રાખીને 7-8 જણા બેસે ને મોઢે બાંધી રાખે ને, પણ આમના ઉપર ભાવ બહુ હતો. હવે ડૉક્ટરને બોલાવ્યા એટલે ડૉક્ટરે કીધું ભાઈ જો હવે મને બોલાવશો નહીં, કોરોના છે અને હવે આમને કાંઈ સારું થયું નથી. હવે 1-2 દી એમનો જે ભૂતલ પર રહેવાનું હશે ત્યાં સુધી રહેશે. ગુરુવારની સાંજે ના સવારે 9-9:30 એમને વસમું લાગવા માંડ્યું. હવે બધા સમજી ગયા કે ભાઈ, એટલે ઠાકોરજી ઝાંપીજી કરીને બીજાને ઘરે પધરાવી દીધા, બધું એમનું, પણ જીવ જાય નહીં. 1-1 સેકન્ડે જુએ જે પધાર્યા, જે આમ ધીમેકથી બોલે આપણી જેમ, જે પધાર્યા એટલે એની વહુની આંખમાં આંસુ આવી જાય કે કોરોના ન હોત તો મુકામ તો આપણા ઘરે છે, વધારે. વળી એની દીકરી અહીં અમદાવાદ રહેતી હતી, એને બોલાવી ફોન કરીને. કોરોના એટલે તો ગાડી લઈને જવું પડે, બધું બંધ હતું. હવે ગાડી લઈને ગયા, દીકરી આવીને તો ઝાંપા ખોલવાનો અવાજ આવ્યો, બંગલો હતો ગામડામાં. જે જોયું તો દીકરી જમાય. દીકરી આવીને માથે હાથ મૂક્યો, જે આવે છે. હવે બિલકુલ અંત સમય એના ઓશિકા નીચે ભેટ કાઢી હતી જેને ધરવાની. લગભગ 10:15-10:30 તો બહાર ગાડીનું હોર્ન વાગ્યું, જે અને એમના જ ગુરુદેવ જેમનો મુકામ હોય ને એ પધાર્યા. હજી માં રૂવાંટા ઊભા થાય છે. આ લગભગ 7 થી 8 વર્ષ પહેલાનો સાચો બની ગયેલો પ્રસંગ. 7 થી 8 નહીં, કોરોનાને તો 4-5 વર્ષ જ થયા ને. હા બસ એટલા જ વર્ષ. અને જે કીધું બધા કે અરે જે મોઢે બાંધેલું ને બધું પહેરેલું ને કોરોના એટલે એ કે ગાડી બગડી એટલે બીજાની ગાડી લઈને આવ્યો
એટલે અહીં કેવા આવ્યું કે મારી ગાડી તમે અહીંયા મંગાવી લેજો અને હરખી કરીને મોકલાવી દેજો મને. બધાય કે હા મને ખબર છે. અંદર આવ્યા, ઓલા ભાઈ તો આમ આમ ઊભા થવા, ત્રેવડ તો હતી જ નહીં, ઊભા થવા ગયા. બાંધેલું હતું, પલંગ ઉપર બેસી ગયા. જે બે પગ આમ લાંબા કર્યા અને એના મોઢા પાસે જ, આંખ પાસે આમ કરીને ઓલા ભાઈએ જે કહ્યું હું ખાલી કહેવા જ આવ્યો હતો. હવે ધારત તો મોબાઈલ ના કરી શકત, મોબાઈલ ત્યારે તો હતો જ ને. પછી બધાએ કીધું એ કે બસ ભેટ ધરી, એટલે કે ગાયમાં પધરાવી દેજો. 5,000 રૂપિયા હતા, ભેટ ધરી ગાયમાં પધરાવી દેજો, કારણ કે આ છેલ્લી ભેટ હતી. અને જે કહ્યું હવે હું વિજય થાઉં છું. જે ગાડીમાં બેઠા અને હજી ડ્રાઈવરે સેલ માર્યો અને સ્ટાર્ટ કરી ત્યાં લીલામ પહોંચી ગયા. આ સાચો બની ગયેલો પ્રસંગ, કોઈ પણ જાતના પેલા વિના. હવે પછી કોરોના પછી ઓલા લોકો મળવા આવ્યા કે જેરાજ કોરોનામાં પધરામણીમાં જતા. એ કે ના, મારા એક અંગત વૈષ્ણવ હતા, એને કોરોનામાં અહીંયા સુધી આવી શકે એમ નહોતા, એટલે હું એના માટે જાતો હતો. જુઓ જીવની કેટલી ચિંતા કરે કોરોનામાં. અને કલાક જાતા, 1.5 કલાક આવતા, અડધો કલાક. પણ ગાડી બગડી તો મને એમ થયું કે મોબાઈલથી કહું કે ગાડી લઈ આવજો, એના કરતાં જ્યાં મુકામ કરું છું ત્યાં પણ જીવનો ઉદ્ધાર કરવા આવ્યા થાય. તો દાદાએ જેમ પ્રસંગ કીધા, આ મને એની દીકરી અહીંયા રહે છે ને, 40 દિવસે મારા ઘરે આવી. એટલે મેં કીધું બેટા, મને કે જો અમે બધા રાજી જ, ભલે નાની ઉંમરે ગયા, 57-58 વર્ષ, પણ એમનો ઉદ્ધાર થઈ ગયો. એમની 3 દિવસની તમન્ના હતી, જે આવે અને જેવું બારણું ખોલે ચા માટે જાય, ઓલું કશે બધું ક્રશ કરેલું લઈને જાય. કોરોના એટલે ખબર કાઢો, પણ બારણું ખોલ્યું, જે એના મનમાં જે હતું કે, અને એ જ ગુરુદેવનું એને બ્રહ્મ સંબંધ. તમારા વાલા આજે પણ આવું બને છે. હા, પણ તમે પછી સામેથી ને કઈ ગાડી છેલ્લી ને શેર બજારની વાત કરો તો જે સમજી જાય કે આ ભાઈ કાણાવાળું પાત્ર છે ને, એટલે આમાં રસ ન પીરસાય, આમાં કઠણ ભાખરી જ મુકાય, એ ચાવતો જાય ને ગળે ચોટતો જાય. તો હરિરાયજી તો સ્પષ્ટ આજ્ઞા કરે છે ને કે દોષ કોઈના જોવા નહીં. પણ આપણે સૌથી વધુ જોતા હોય ને તો વૈષ્ણવના અને વલ્લભકુળના. આપણે તો જાણે સર્વગુણ સંપન્ન, આપણામાં તો જાણે કોઈ દોષ છે જ નહીં. દોષી ભરેલો આ જીવ. સુરદાસજી એમ કહેતા હોય, દ્વિવિધ આંધળો. તો સુરદાસજી તો આંખ નહોતી એ, અને ભક્તિની રીતે કહેતા હતા. આપણે તો હાવ આંધળા જ, નથી ભક્તિ કરતા, સંસારમાં રહીએ છીએ. અને આપણે જાણે દામોદરદાસ હરસાની હોય ને એમ પાછા એક વૈષ્ણવ કે આપણે તો કેવાય વલ્લભકુળના, એ માર્ગ હસી ખેલકા નહીં એમ બાબા, તાપ ઓર ક્લેશ કાય. મેં તમે દામોદરદાસ હરસાની છો? તમારા ઘર ઠાકોરજી બિરાજે છે, એ ઠાકોરજીને પધારવો છે ને ઈલાબેન, મેં કીધું એને તો પધારવો છે, તો બારને જ ઊભા છે, તમારે નથી પધરાવા, તમારે ગળા બંધણી થઈ જાય ને. એટલે જ હરિરાયજીએ કહ્યું વંચોકેથી દૂર રહેવું. પછી અહીં ઉતારવા આવ્યા મને એ લોકો. એટલે ઓલા કે, મેં કીધું ના, મને ગોપાલધામ ઉતાર દો, મારે આવા વંચકોને ઘરમાં નથી લઈ જવા, મને છટકી જાય પછી બહુ મારો ખરાબ સ્વભાવ છે. ઓલા કે ના ના ઈલાબેન, મેં તો ના, મને ઉતાર દો. તું ગુરુદેવનું ખરાબ બોલે, અમારે કાને સાંભળવું તો ખરું ને, અમે શું કામ દોષના અધિકાર? જો કે આપણે જે કહેવું તું કહી જ દીધું, પણ મારે કહેવાનો આશય એવો છે કે આપણા દોષ દેખાય ને ત્યારે સમજી લેવું ઠાકોરજી હવે આપણો અંગીકાર કરવાનું ચાલુ કર્યો છે, આપણા પર કૃપા કરવાનું ચાલુ કર્યું છે.
પણ હજી આપણે બધા એ તબક્કે નથી પહોંચ્યા કે આપણા દોષ દેખાય. આટલી મોટી સફેદ ચાદર હોય, સરસ હોય, સુંદર હોય, પતલી હોય, કોમળ હોય, અને કોઈ બતાવે જો નહીં લાબેન આપણે એક કાળું ટપ્પુ હોય તો અરે આ કાળું ટપ્પુ જ બેન, તને આવી સુંદર ચાદર નો દેખાણી, સફેદાઈ નો દેખાણી, કોમળતા નો દેખાણી, રેશમી નો દેખાણી, તને ઓલું કાળું ટપકું જ દેખાણું. આપણે બધા ઈ માયલા છીએ, કાળા ટપકા વાળા. તો બસ વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી, જીવીએ ત્યાં સુધી બીજાના દોષ ન દેખાય, અમારા દોષ દેખાય તો અમે એને દૂર કરવાનો પ્રયત્ન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી કી જય. કાલે આપણે 92મી સાખી લીધી, એને વિરામ આપ્યો. આ 93માં ઉપર આવ્યું ગોવિંદ ઘાટ સુહાવનો. હવે આવ્યું ઠકરાણી ઘાટ સુહાવનો. ઠકુરાણી ઘાટ સુહાવનો, છોકર પરમ અનુ, દામોદર દાસ સેવા કરે, જો લલિતા રસ રૂપ શ્રી વલ્લભ, જો લલિતા રસ રૂપ. આપણે ગોકુળમાં જાય ને એટલે ગોવિંદ ઘાટ ઉપર શ્રીજી બાવાની અને વલ્લભના બેઠક, છોકરના વૃક્ષની નીચે, અને જમણી બાજુ તમે નીચે ઉતરો 4 પગથિયા એટલે દામોદર દાસ હરસાણીની બેઠક છે, જ્યાં પ્રથમ બ્રહ્મ સંબંધ આપ્યો દામોદર દાસ હરસાણીને. એટલે કે છે ત્યાંય છોકરનું વૃક્ષ. હવે તો ત્યાં પેલા બધું તાર નહીં કરી દીધું જ કે કોઈ અડે નહીં, કારણ કે 500 વર્ષ થયા એટલે, પણ હજી એટલું જ સરસ છે એ વૃક્ષ. તો ઠકરાણી ઘાટ છોકર પરમ અનુ, આપણાનું વર્ણન કરી દીધું છે. દામોદર દાસ સેવા કરે, જો લલિતાર. વૈષ્ણવની બેઠક હોય ને એ દામોદર દાસ હરસાણી. એક તો ગોકુળમાં, બીજી વૃંદાવન, અને ત્રીજી જામખંભાળિયા. વૈષ્ણવ કેવા અને એને કેવું માન આપે. મથુરાના રમણલાલજી મહારાજ છે, નામમાં જો ભૂલ થાય તો માફ કરજો, એમના લાલા દ્વારકેશ છે. એકવાર વૃંદાવન કંઈક કામથી ગયા અને બેઠક આવ્યા, ત્યાં જારીજી ભર્યા ને ચરણ સ્પર્શ કર્યા, પ્રસાદ લીધો ને મથુરા આવ્યા. એટલે આવીને સીધા પિતાશ્રીને દંડવત કરવા ગયા કે હું આવી ગયો. આ વલ્લભકુળમાં આજે આવું છું. બધું ગમે ત્યાં બાળકો બેઠા હોય ને પિતાશ્રી આવે ને એટલે બધા ઊભા થઈ જાય. આપણે તેમાંથી કઈ શીખતા જ નથી. એ ઊભા થાય ને એટલે બધા ઊભા થઈ જાય. એ પધારે ને તો આરતી પિતાશ્રી જ કરે, હાથ બાળકો લગાડે. આ લોકોનું બધું તમે જુઓ ને તો બધું શીખવા જેવું. એ નથી શીખતા. એનામાં દોષ ક્યાં? ઓલી સફેદ ચાદરમાં કાળું ટપકું જોવા જઈએ છે. એટલે પૂછ્યું, બાબા વૃંદાવન હો કે આયે ક્યાં? હા. જારી ભરી क्या? हाँ. कौन कौन की भरी? वल्लभ, गुसाई जी, गोकुलनाथ जी, गिरिराज. तूने दामोदर दास हरसानी की नहीं भरी क्या? एकदम अकड़ाई गया कि नहीं. क्यों? पहली कौन सी बैठक है? दामोदर दास हरसानी. तूने वाकई जारी नहीं भरी क्या? जा वापिस, जारी भर के आ, प्रसाद लेके आ, फिर मेरे पास आना. पाछा आया वृंदावन, दामोदर दास हरसानी जी ની જારીજી ભર્યા અને પાછા આવ્યા ને પ્રસાદ સૌથી પહેલા લીધો. જે આ વૈષ્ણવનું મહાત્મા બતાવ્યું. અહીંયા શું કે છે? લલિતા રસરૂપ. દામોદર દાસ સાક્ષાત લલિતાજીનું સ્વરૂપ છે.
તો લલિતાજીને છોડીને આવ્યો. લલિતાજી છે મધ્યરૂપા સખી છે. જેટલા ઠાકોરજીના સુખનો વિચાર કરે ને મારા વાલા, એટલો સ્વામીજીના સુખનો. મધ્યપાતી સખી. આપણે 2 દી પહેલા જ કીર્તન ગાયું હતું, એનો ભાવ કર્યો હતો. દૂધ પીવત નાથ હસ હસ, દૂધ પીવત નાથ, લાડલી અચવાય પહેલે, પાછે આપ અઘાત, હસ હસ દૂધ પીવત નાથ. તો દામોદર દાસજી લલિતાજીનું સ્વરૂપ છે. તો વલ્લભકુળ ત્યાં પણ પેલા જારીજી ભરે. ગુસાઈજીને કાંઈ હોય તો શીખતા કોની પાસેથી? દામોદર દાસ હરસાણીની પાસેથી ને. એને કહ્યું તું, ઠાકોરજીને વલ્લભે વિનંતી કરી હતી, મારા પેલા દામોદર દાસ ભૂતલ છોડે નહીં. હવે ગુસાઈજી તો સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ હતા, પણ આ લીલા કરીને આપણને બતાવે જ કે દામોદર દાસજી સાક્ષાત લલિતાજીનું સ્વરૂપ છે. તો વલ્લભકુળ પણ દામોદર દાસજી વૈષ્ણવ પ્રથમ જારીજી ભરે જ, કારણ કે લલિતાજી સ્વરૂપ છે. તો અહીંયા જે બેઠકજી છે ગોકુળમાં, એનું વર્ણન કરે છે કે દામોદર દાસ સેવા કરે, જો લલિતા રસરૂપ. ક્યાંય ન જાય ને ગોકુળમાં તો આ 2-3 બેઠકે અવશ્ય જવું. એટલામાં જ છે બધી બેઠક. જો ગોવિંદ ઘાટ શ્રીજી બાવા ને વલ્લભની 4 પગથિયા ઉતરો એટલે પ્રથમ બ્રહ્મ સંબંધની દામોદર દાસની, આ બાજુ વલ્લભ ને ગુસાઈજીની, પાછળ ગિરિરાજજી છે ને યમુનાજી છે, સામે બટવાના બેઠકજી છે, ત્યાં વલ્લભ ને ગુસાઈજી, અને નવની પ્રિયાજીની છે, જ્યાં ગોપેશ્વરજી અને હરિરાયજીએ ધોતીમાં ઠાકોરજીને ઝુલાવ્યા હતા. અને ગોપેશ્વરજી કે બધાને ઘરે ભાઈ સોનાના ફલના, આપણા ઘરે નહીં. હરિરાયજી કે આવતા વર્ષે આપણે વિઠ્ઠલનાથજીને ઝુલાવશું. બીજા વર્ષે પાછા એ જ ધોતી લીધી. ભાઈ તમે કહેતા હતા ને, તરત માનસીમાં દર્શન કરાવ્યા, સોનાના પલ્લામાં ઝુલાવતા હતા નવનીત પ્રિયાજીને. ગોપેશ્વરજી રાજી થઈ ગયા. એ ભાવથી આજે પણ એ બટવાના બેઠકજી નવનીત પ્રિયાજીના બેઠકજી છે. અને બહાર આવો એટલે ગિરિરાજજી જે ગુસાઈજી એને દૂધથી સ્નાન કરાવતા. અંદર જાઓ એટલે સયા મંદિરના, દ્વારકાધીશનું મંદિર હતું પેલા. મેં આની વાત બધી કરી છે એટલે અત્યારે નથી કરતી. તો એટલામાં જ આ બધા બેઠકજી. પછી અંદર હરિરાયજીના છે, રઘુનાથજીના છે, ઘનશ્યામજીના છે, ચિંતામણી ઠાકોરજી છે. એની લીલા અદ્ભુત છે. તમે વ્રજમાં જાઓ ને, જો બધાનું મહાત્મ્ય જાણીને જાઓ ને મારા વાલા, તો તમને દર્શનનો, એ સ્થળનો, એ લીલાનો, એ વ્રજનો જે આનંદ આવે ને, પણ મહાત્મ્ય વિના જાય એટલે લે દેવ ચોખા મેલવારો છેડો. તો ઠકુરાની ઘાટ સુહાવનો, છોકર પરમ અનુ, દામોદર દાસ સેવા કરે, જો લલિતા રસરૂ. આ સાખીના વિરામ આપીએ, કાલે આવશે. કૃષ્ણદાસ નંદદાસ જુ, સુરસુ પરમાનંદ, કુંભન ચત્રભુજ દાસ જુ, ચિત્ત સ્વામી ગોવિંદ શ્રી વલ્લભ, ચિત્ત સ્વામી ગોવિંદ. 7 સ્વરૂપ, 7 નિધિ, 7 બાળકો, આખું ગોકુળ. અને હવે અષ્ટસખા સુધી આવ્યા હરિરાયજી. એટલે કાલે હવે અષ્ટસખાનું, જે આપણે અષ્ટસખાના દ્વાર બોલીએ છીએ. બોલો વલ્લભાધીશ કી. હે વલ્લભ, હરિરાય વાંગ મુક્તાવલી,
અવિશ્વાસો ન કર્તવ્યો બ્રહ્માસ નિદર્શનાથ લૌકિકે વૈદિકે વાપી કાર્યે સંગ વિવર્જતી. એનું ગુજરાતી. હરિરાયજી કહે છે પોતાના સ્વામીમાં કોઈ દિવસ અવિશ્વાસ લાવવો નહીં. ઘણા મંદિર આવે ને તો એ કે મારા છોકરાને સારું થઈ ગયું ઈલાબેન, બાપા સારું, વલ્લભની કૃપા. અહીંયા બેઠો છે ને એની કૃપાથી ને સારું થઈ ગયું. મેં મારવાલા આ તો બધાયનો છે. તારા મારા જેવા કેટલી, અમે સરખી તો અનેક સખી પ્રભુ આપની પાસ. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા દીકરાને ઓળખે છે. એનો ને એનો સંબંધ છે. એ બ્રહ્મ સંબંધી જીવ છે. ઠાકોરજીના ઘરમાં રહીએ છે. એનો રોજ મહાપ્રસાદ લે છે. તો ઠાકોરજીને ખબર છે મારે આનું તો ધ્યાન રાખવું જ પડે. અહીંયા તારા મારા જેવા કેટલા. એક વસ્તુ કેવી હતી પણ નથી કેવી, નકામનું બધું. તો આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી જ આપણું સર્વસ્વ. નવનીત પ્રિય શાસ્ત્રીની સપ્તાહ, એ કોઈ દી પૈસા લેતા નહોતા, નેવર. ત્યારે પિન્ટુ મંટુ નાના હતા. અને ઓલા એક બેન છે એ મને કે ઈલાબેન લિમિટેડ છે, તમારે આવું છે? ઘરમાં બાર ગ્રાઉન્ડમાં જતું, એટલે અમે પરાણ 70-80 કે 100 જણા હશો. મેં તો આવું છે પણ મારે મેળ ન પડે સવારના. તો મને કે બપોરે એમનું આમે 4 થી 7 હોય છે. ના, મારે ઓફિસ 5 વાગ્યા સુધી રહેવું પડે. પછી મેં મારા આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટરને પૂછ્યું. મેં તો આપણે 3 વાગે કાઉન્ટર બંધ થઈ જાય, બધો હિસાબને મેળવી અને હું અઠવાડિયું જાઉં. પછી મારા સિનિયરને પૂછ્યું, સુપરિન્ટેન્ડન્ટને. મેં તો સર મારે આફ્ટર ક્લોઝિંગ માય એકાઉન્ટ મે આઈ ગો? મને કે ઓકે મેડમ, તમે કોને લુક આફ્ટર કરવાનું કહેશો? એટલે મેં નામ આપ્યું કે આને. અમે ત્યાં પહેલી વાર આટલા ધ્યાનથી મેં સપ્તાહ સાંભળી, ગુણાનુવાદ સાંભળાય. બાકી તો ટુકડે ટુકડે રજા હોય ત્યારે જઈએ, કલાક જઈએ. ત્યારે એમણે સ્પષ્ટ કહ્યું કે આ અહીંયા ગુણાનુવાદ ભાગવતનું કરું છું ને, એ બીજા કોઈ નથી. કોઈ ઉપર નથી આકાશમાં રહેતો, કે નથી શ્રીજી બાવાની કરતો. હું જે આ ગુણાનુવાદ સપ્તાહ કથા ભાગવત અહીંયા વાંચું છું, સમજાવું છું, એ તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીની છે. તો એક બેને પ્રશ્ન કર્યો, એ કે શું આપણા ઘર બિરાજે એને ગિરાજ ધારણ કર્યું? હે, એને દાવાનળનું પાન કર્યું, એને કાળિયા નાગને નાખ્યો, એને રાસલીલા કરી. હજી નવું બ્રહ્મ સંબંધ લીધું હતું, ઠાકોરજી નહોતા. 18-19 વર્ષની દીકરી હતી. એટલે હું આમ રાજી થઈને સામું જોવા માંડી કે મારા મનમાં યાદ થતું હતું જે તારા મનમાં થતું હતું. એ કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સારસ્વત કલ્પમાં વ્રજમાં 11 વર્ષ ને 52 દિવસ ઠાકોરજીએ જે બધી લીલા કરી, ગોવર્ધન ધારણ કર્યો, દાવનળનું પાન કર્યું, કાળિયા નાગને નાખ્યો, બકીને મારી, બકાસુરને માર્યો, ઓલા અઘાસુરને માર્યો, કેસીને માર્યો, તૃણાવતને માર્યો, સક્ટાસુરને. આ બધી લીલા આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને. એ કે પછી છેલ્લે કથા પૂરી થાય પછી મારે તમને મળવું છે. હા દીકરા, મળવા આવજે. હું રોકાણી. મેં કીધું ભાઈ આપણે ઘણું, હજી આપણા ઘર ઠાકોરજી પુષ્ટ નહોતા થયા. પછી ઓલી છોકરીએ કીધું કે મારા ઘરે રમતા લાલા તો છે, તો પુષ્ટ કરાવું તો એ જ ભગવાન થઈ જાય ને. એ હાવ આમ નિર્દોષ હતી, નવું બ્રહ્મ સંબંધ લીધું હતું ને એની જ્ઞાતિ એવી હતી કે એમાં કોઈ વૈષ્ણવ જ નહીં. એ બધા માતાને માનવાવાળા, શક્તિને માનવાવાળા. એટલે તમે સમજી ગયા બધું કઈ જ્ઞાન. એ કે તો એ ભગવાન પછી ઓલા સારસ્વત કપવાળા થઈ જાય ને, એ ગોવર્ધન ધારણ કરવાવાળા, એ નૌકા વિહારવાળા, એ રાસવાળા, એ ઓલા માખણ ચોરીવાળા, એ યશોદાન લાલા. એ કે પછી તું જ યશોદા થઈ જા.
ઈ કે હે કથા પૂરી થઈને આગલા દિવસે એને કુંવારા ઠાકોરજી પુષ્ટ કરાવી લીધા. અને એના માગા આવે તો એ પેલા જ કે હવે એ જે જ્ઞાતિ હતી એમાં શક્તિને જ માને, તલવાર જ. તો જે આવે એને પૂછે, હું માતામાં નહીં માનું, મારા ઠાકોરજી પધરાવીને આવું, મને સેવા કરવા દેશો તો મારી આ જ. નહીં, અમારામાં તો શક્તિને જ માને. એ લોકોનો તો રૂઆબે હોય. એક દીકરો આવ્યો, એ ડોક્ટર હતો. ઘરે શક્તિની પૂજા, સ્થાપન શક્તિનું. નવરાત્રિમાં અષ્ટમી એને ત્યાં મોટો યજ્ઞ થાય, ઓલો આપણે યશકુંજમાં થતો એવો. અને એ બધા બેસે. એટલે એણે એવું કીધું કે બધી જ તારું સ્વાદ સાંજે, પણ અમારે આ અષ્ટમીના જે યજ્ઞ થાય ને એમાં પછી આપણે લગ્ન થાય બેહવું પડે. એ કે તો મારી ના જ. એના મા બાપ એટલે ઓલા છોકરાએ કીધું તો હું વિચારીને જવાબ દઈશ. એટલે બહાર આવ્યા એટલે દીકરી તો રૂપનો અંબાર, બોલે તો ફૂલ જરે, લાંબા લાંબા વાળ, અને એમની જ્ઞાતિમાં રૂપ એ તો સામાન્ય ગણાય, એવી રૂપાળી. હવે છોકરાને બધું ગમી ગયું હતું, પણ એને બીકી હતી કે હું એકડો એક છું, તો અમારે પરંપરાથી તો અમારે જ ઓલામાં બેસવું પડે. અષ્ટમીના પેલા હવન, જો યજ્ઞ નહીં હવન, આવું થાય છે, આવું ભૂલી જવાય. એટલે બહાર આવ્યા એટલે બધા કે દીકરીને એ કે આપણી શરત મંજૂર હોય તો હા, નહીતર ના. આટલી તો બિંદાસ. મારા ઠાકોરજી જ્યાં બિરાજે અને હું એમાં માનું નહીં, એને બીજી કોઈ મારી શરત જ નથી. એને બંગલા છે કે ગાડી છે કે ડોક્ટર, એની આ મારો મતલબ જ નથી. પછી બાર ઓલો ગાડી સ્ટાર્ટ કરતો હતો એટલે મમ્મી પપ્પાએ કીધું કે બહુ સારું છો, દીકરી તો રૂપનો અંબાર છે. અને એની નમ્રતા જો, એની આંખ ઢાળીને બોલવાની વાત જો, એનું સાડી પહેરીને ચાલવાનું. એ કે મને એ બધું ગમે છે, પણ એ ઠાકોરજી પધરાવીને આવે અને આપણો પરંપરાના હવનમાં એ બેસે નહીં, એ માતાજી માને નહીં. જો તમને કબૂલ મંજૂર હોય તો મને તો બહુ જ ગમે છે. ઓલા જે એમનામાં ખુમારી હોય ને, એમણે એના બાપા કે હે આમ મૂછ ઉપર તાલ દઈને, ઘણા મળી રહેશે, ચલાવ ગાડી. એની માં કે 1 મિનિટ ઉભા રહ્યો. એને આના સિવાય કોઈ વાંધો નથી ને બેટા? કે ના, અમે જીવીએ ત્યાં સુધી અમે જ બેસશું હવનમાં, તું તાર આ પાડ દે. એના બાપા કે તમે હવે હદ વટાવી જાઓ. એ લોકોમાં વહુ નહીં, તમે કે. અને એમનો તો રૂઆબ કેવો હોય. આર્મીમાં ઓફિસર હતા, આર્મીમાં છે ને 20 વર્ષે ઓલે આપી દે રજા ને એને બધું આમ. અને એનો રૂઆબ કેવો, તમે શું બોલો છો, તમને ખબર છે? એ કે મને બધી ખબર છે. મારી મારા દીકરાની આ જ. પછી ધીમેકથી ને દીકરાએ કીધું, બાપા તમારી ઈચ્છા ન હોય તો મારે નથી કરવું. હું ડોક્ટરીનું ભણ્યો ને, ઘણાય મારી સામે એવા પાત્રો આવ્યા હતા, પણ મેં નક્કી કર્યું હતું કે મારા મા બાપને ગમે ત્યાં કરીશ, મને ગમે ત્યાં નહીં કરું. આમાં અમને બેને ગમે છે બાપા, તમને નથી ગમતું, મારે નથી કરવું, તમને ગમે ત્યાં કરીશ. ત્યારે એની માં બોલ્યા, તમારી તો સગાઈ થવાની તૈયારી હતી અને તમને હું પાણી ભરીને હેલ લઈને આવતી હતી અને તમે મને જોઈતી અને તમે ઘરે કીધું હતું કે લગ્ન મારે સરજુ બહારે કરવા છે, યાદ છે ને? બધાના વિરોધ છતાંય તમે મક્કમ રહ્યા હતા અને આપણા લગ્ન થયા એ જમાનામાં. તો આપણે દીકરાને એનું પસંદગીના પાત્રમાં ના પાડવી છે, હે અલા? ના બાપના રૂવાટા ઊભા થઈ ગયા. દીકરા મારી હા છે. ગાડીમાંથી પાછા 3 આવ્યા. ઓલા લોકો આમ આભા બની ગયા. દીકરીને બોલાવી. એના બાપાએ સાચા પરવળનું પેંડન હતું અને ચેન પહેર્યો હતો 4 તોલાનો. બાપુ એટલે દરબાર ગળામાં પહેરાવીને કે તારા ઠાકોરજી અમારા ઠાકોરજી, તારે અમારા ઘરે આવ એટલે અમારું ઘર નહીં, આ દીકરો એકનો એક છે,
તમે બે આનંદ કિલ્લોલ કરો એમાં અમે રાજી છે. દીકરીની દ્રઢતા જુઓ તમે કે મારા ઠાકોરજી મારા માથે બિરાજતા. તો અહીંયા કે છે પોતાના પ્રભુમાં ક્યારેય અવિશ્વાસ કરવો નહીં. એને ઠાકોરજી કુંવારા પુષ્ટ કરાવ્યા, એને ગમતું પાત્ર મળ્યું અને આઠેયામની સેવા કરે છે. પછી ઓલા લોકો તો બે લીલામ પહોંચી ગયા અને એના કાકાના દીકરાએ કીધું કે તારા બદલે અમે હવનમાં બેસું. આજે એ જ પરંપરા ચાલુ છે. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે મારા વાલા. પણ દ્રઢતા, તમે મૂર્તિ માનો આ હું કરી લઈએ તો ઠાકોરજી કે આપણે બેઠા જ છીએ, આપણે મૂર્તિ જ છીએ. પણ જો તું વલ્લભના વચનમાં વિશ્વાસ રાખ કે સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ તારા ઘરે પધરાવી દીધા છે, તો હું સાક્ષાત છું અને છું. મારે આમ નક્કી કરવું કે આજે પણ આમાં વસ્તુ જેવી છું બધી. પોતાના સ્વામીમાં કોઈ દિવસ અવિશ્વાસ લાવવો નહીં, બાકીનું કાલે. બોલો વલ્લભ. આ રસ એવો છે, આ પુષ્ટિનો રસ એવો છે ને કે તમે અંદર પડ્યા પછી તમે બહાર નીકળી જ ન શકો. શ્રી વલ્લભાધીશ. સુબોધી નીચેનું પાન. વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કાલ સુધી આપણે ભાગવતનો પ્રચાર વ્યાસજીએ સમાધિ ભાષામાં જે લીલાના ઠાકોરજીના દર્શન કર્યા એને ક્રમબદ્ધ ગોઠવીને એ ભાગવત સંહિતાને સુખદેવજીને ભણાવી. હવે કેમ સુખદેવજીને એના બધા કારણો આપણે તપાસ્યા. એને કાલે વિરામ આપ્યો. હવે દ્રૌપદીના પુત્રોની હત્યા, હવે આખી લીલા ચાલુ થઈ. આ પ્રમાણે શ્રીમદ ભાગવતની ઉત્પત્તિ અને પ્રચારનું નિરૂપણ કરીને એના શ્રોતા જો સર્વથા ભગવદીય ન હોય તો એની ભાગવતમાં સ્થિતિ નહીં થાય. એટલા માટે ગર્ભના સંસ્કારથી લઈ ભગવાને પોતાના તેજથી એનું પાલન કર્યું. કોનું? પરીક્ષિતનું. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું તો અભિમન્યુની પત્ની ઉત્તરા એનો છેલ્લો ગર્ભ હતો પાંડવોનો, પછી વિનાશ. ત્યારે ઉત્તરા દ્વારકાધીશ હસ્તિનાપુર છોડીને દ્વારકા જઈ રહ્યા હતા. કાયમાં એના શરણે આવી કે મારા ગર્ભને બચાવો. તો કેમ પાંડવોના ત્યાં ન ગઈ? આગળ આવશે બધું, આ તો હું ખાલી વાત કરું છું. ત્યારે કહ્યું જેને એ લોકો જ મૃત્યુથી ડરે છે તો મને મારા ગર્ભને કેવી રીતે બચાવે? આ તો જે જીવને જીવન આપી શકે એવાના શરણે હું આવી છું. હવે શું કહે છે? જે ભગવદીય ન હોય ને એને ભાગવત ફલિત ક્યારેય ન થાય. કોઈ ભાગવત બેસાડે ને એટલે કંકોત્રી લખે તો ઘણા રાજી થાય, ચલો 7 દિવસ આપણે સાંજે જમશું, પણ ભાગવતમાં આપણે ટાઈમ ટુ ટાઈમ જશું. ઘણા વિચારે પાડોશી છે જખ મારીને એકાદ દી જવું પડશે સારું લગાડવા. હગાવાલા વિચારે આપણે નહીં જાય નકામનો, આપણો પ્રસંગમાં નહીં આવે, બગડે. જો બધાની વૃત્તિ કઈ જુદી જુદી તો ફલિત કોને થાય? જે ભગવદીય હોય એને. અહીંયા કહે છે એ વાલા મારા વલ્લભ, એનો શ્રોતા જો સર્વદા ભગવદીય ન હોય તો એની ભાગવતમાં સ્થિતિ નહીં થાય. એટલા માટે ગર્ભના સંસ્કારથી લઈ ભગવાને પોતાના તેથી એનું પાલન કર્યું. એ વાત કહેવા માટે અને પરીક્ષિતનો જે ગર્ભ સ્થિતપ્રોહ દેહ હતો એનો બ્રહ્માસ્ત્રથી દાહ નિરૂપણ કરવા માટે આ પ્રકારનું પરિપાલન પરીક્ષિત વૈષ્ણવ જ છે એમ બતાવે છે. પરીક્ષિત વૈષ્ણવ હતા, છે અને હશે. એટલે ઠાકોરજી જેને ગર્ભમાં રક્ષા કરીને દર્શન આપ્યા તો એને શ્રાપનો સ્વીકાર કર્યો અને રાજી થયા
કે બધી મને લૌકિક એસણાથી ને પ્રભુએ છોડાવ્યો. હવે જેને ઘરમાં રક્ષણ કરીને દર્શન આપ્યા હોય એનો તક્ષકનાગ હું બગાડી લેવાનો હતો. પણ ઋષિનો સાપ, શૃંગી ઋષિનો, સમ્યક ઋષિના દીકરા અફળ જાય નહીં, એટલા માટે આ બધી લીલા કરી. હવે આગળ શ્રી પુરુષોત્તમજી કહે છે, શ્રી સુબોધિનીજીમાં તાદર્થમને બદલે તાવદ્રશ્યમ પાઠ માનવો જોઈએ. પાંડવોના બીજા સંતાનોના દાહનું નિરૂપણ કરતા પ્રાકૃત પ્રસંગ પરીક્ષિતના દાહનું કારણ છે. એ 12મા શ્લોકથી શરૂ કરી આ અધ્યાયની સમાપ્તિ સુધી કહે છે. પરીક્ષિતના ગર્ભને બ્રહ્માસ્ત્રથી બાળી નાખવામાં અશ્વત્થામાનું અપમાન થયું તે જ કારણ છે. એનો મણી કાઢી લીધો હતો ને. દ્રૌપદીના 5 પુત્રોને 5 પાંડવમાંની અને એના ધડથી માથા જુદા કરી અને લઈ જાય દુર્યોધન પાસે. દુર્યોધન રાજી થાય, ચલો ખોયલું. અરે તે મારા કુળમાં કોઈ પિંડદાન કરે એવું ન રહેવા દીધું. તે કૌરવ કુળનો વિનાશ કરી નાખ્યો. તે આ શું કર્યું? અને એને પકડીને અર્જુન લઈ આવે છે. કારણ કે દ્રૌપદીને વચન આપ્યું છે કે પાંચાલી, તારા પુત્રનું જેને આ કાર્ય કર્યું છે એને પકડીને લાવું, તારે જે શિક્ષા કરવી લઈ આવે છે. ત્યારે ચર્ચા ચરતી થાય છે. આવશે આગળ. દ્રૌપદી કે છોડી દો, આ ગુરુપુત્ર છે, આ બ્રાહ્મણ છે, બ્રાહ્મણ પુત્ર છે, જેણે તમને આવી વિદ્યા શીખવાડી એના ગુરુના પુત્રને તમે બાંધીને લાવ્યા છે. મૂંચે છોડો. કે મેં તને વચન આપ્યું હતું. એ કે મને પૂછો, મારા પુત્ર ગયા તો માની શું સ્થિતિ થાય છે? મારે તો 5 પાંડવો પતિ છે, તોય મારી આવી દશા. તો અશ્વત્થામાની માને તો દ્રોણ પણ નથી, આ દીકરા ઉપર જ છે, તો એને તમે આવું મારવા માટે લઈ આવ્યા, છોડો. હવે કૃષ્ણની વિચક્ષણતા જુઓ. એ કે ગમે એવું હોય આતતાઈને મારવું જ જોઈએ, પણ બ્રાહ્મણને મરાય નહીં. 2 બાજુ બોલ્યા. ઠાકોરજી બહુ હોશિયાર, પરમ ચતુર શિરોમણી. આતતાઈને મારો પણ બ્રાહ્મણને ન મરાય. દ્વિધા. ભીમ કે એ અર્જુન આગો જા, આને મારી નાખું, પૂરો જ કરી દો. ત્યાં દ્રૌપદીએ દ્વારકાથી સામું જોયું, રસ્તો કાઢ્યો કે બ્રાહ્મણના ઓલામાં જે મણી હોય ને એ કાઢી લ્યો ને, એનું અપમાન એ મૃત્યુથી ખરાબ છે. તો મૃત્યુથી ખરાબ કરો એટલે એનો મણી કાઢી લીધો અને અપમાન થયું. અહીંયા શું કહે છે? પરીક્ષિતના ગર્ભને બ્રહ્માસ્ત્રથી બાળવા નાખવામાં અશ્વત્થામાનું અપમાન થયું, એ જ કારણ. અને એ અપમાનનો બદલો લેવા ફરી બ્રહ્માસ્ત્ર ઉત્તરાના ગર્ભમાં છોડ્યો. દ્રૌપદીના પુત્રોની હત્યા પરીક્ષિતની રક્ષા અને અશ્વત્થામાના અપમાનનું કારણ છે. સૂતજી પૂછ્યા વિના કોઈ વાત કહી શકતા નથી, એટલે સ્વયં પ્રષ્ટવ્યનો અનુવાદ કરીને દાહ, જન્મ વગેરેનો હેતુ કહેવાની પ્રતિજ્ઞા કરે છે. ભાગવતમાં દરેક લીલા એકબીજાના અનુસંધાનથી છે. એક વાર્તા પૂરી થઈ, હવે બીજી વાર્તા ભાભોઢોળ ના મારા વાલા. આ સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમની લીલા વ્યાસે જે સમાધિમાં જોઈને એનું વર્ણન છે. પણ ક્રમબદ્ધ એટલે ગોઠવી, મારા તમારા જેવા નહીં તો ગોથે ચડી જાય. ઘણી અમારી યુટ્યુબમાં એવું થાય, 6 એપિસોડ હોય. હવે આમને કાંઈક ભૂલ થઈ જાય, કોકનો ફોન આવ્યો, કોક મહેમાન આવી ગયા, તો એક પછી 3 થઈ જાય. 2માં બિચારા ગોથે ચડે. પછી મૂકીએ તો એ પછી મજા ન આવે, અનુસંધાન છૂટી જાય. ભાગવતમાં બધું ક્રમબદ્ધ છે, એટલે તમને ને મને ક્યાંય અનુસંધાન છૂટતું નથી. સુબોધિનીજીમાં વલ્લભે જે અર્થ કર્યા છે
આપણે સુબોધિનીજી પ્રમાણે ભાગવતને લઈએ તો એકે અર્થ છૂટે નહીં. મહાત્મ્ય જ્ઞાન પર્વનો સુદૃઢ સ્નેહ પ્રભુમાં, એમાં બધાનું મહાત્મ્ય જ્ઞાન છે કે દ્રૌપદી શું કામ રેડા, વેણુનાદમાં ગોપીને બોલાવીને કેમ પાછું જવાનું કહ્યું. આ બધી સમજણ વલ્લભ સિવાય તમને ને મને કોઈ આપે નહીં મારા વાલા. એટલે મને કાંઈ સમજણ ન પડતી ને એટલે હું બોલા પોપટ વાંચે ને વાંચી જાઉં. પછી મારી બા અમને પૂછે, કાલે તે વાંચ્યું એમાં અશ્વત્થામાનો પ્રસંગ આવ્યો તો બેબી? હવે હાવ ભણેલી નહીં, અંગૂઠા છાપ, હાવ અંગૂઠા છાપ. પણ સુબોધિનીજીની વાત આવે ને બેબી કાલે, મેં તો ભાઈ વાંચ્યો તો હવે ગમે નહીં. એ બેબી તને સમજાશે નહીં ને ત્યાં સુધી તને હૃદયારૂઢ નહીં થાય. ત્યારે મને ગુસ્સો આવતો હતો, હવે નથી સમજવું, ભણવાનું કરવા દે ને. એ વસ્તુ હવે સમજાય છે. પણ એ ગર્ભના સંસ્કારો હતા ને, એના સંગમાં રહ્યા ને, જ્યાં હોય ત્યાં ઢળીને લઈ જાય ને, હવે ખબર પડી. એટલે હું તો અત્યારે બધાને કહું છું કે યુવાનીમાં જે ભક્તિ કરી શકશો ને મારા વાલા, એ અમારી ઉંમરે નહીં થાય. અત્યારે આપણે શું કરી શકીએ છીએ? દેહ ધર્મ નડે, તબિયત નડે, કોક દી ફિઝિયોથેરાપીમાં 2 કલાક બગડે, કોક દી ડોક્ટરને ઓલા કાર્ડિયાગ્રામ કઢાવે. હત હારી ઈલાબેન, આ યુવાનીમાં ક્યાંય બગડતું હતું? આમ રૂઆબથી હાલતા હતા. પણ ત્યારે સમજાણું નહોતું, સમજાણું ત્યારે મોડું થયું. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. બોલો વલ્લભાધીશ. કેવો વટ! મારે ગુરુદેવને દંડવત પ્રણામ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. यमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢ ન ચરણ સાધન નહીં કરીને દાસો સુરકાકળે ત્રિવિધ આદરો, વિના મોલ તો ચેરો ભરોસો, દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ તેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય.
જન્માષ્ટમીની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.